ગાંધીનગરમાં માજી સૈનિકોએ વિધાનસભા તરફ કૂચ કરી પડતર માંગોને લઈને માજી સૈનિકોનું આંદોલન ચાલી રહ્યું છે। બસ સ્ટેશન પાસે પોલીસે માજી સૈનિકોને અટકાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। વિધાનસભા પહોંચ્યા છે જે પૂર્વ સૈનિકો છે તેમના દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે। તેમની કેટલીક પડતર માંગણીઓ છે જેને લઈને તેમના દ્વારા આ આંદોલન કરવામાં આવી રહ્યું છે। બસ સ્ટેશન પાસે પોલીસ દ્વારા આ પૂર્વ સૈનિકોને રોકવામાં આવ્યા છે। માજી સૈનિકો મોટી સંખ્યામાં વિધાનસભા तरफ कूच करता जोवा मळ्या हता। हाथमां तिरंगानी साथे विधानसभा तरफ माजी सैनिकोए कूच करी। पूर्व सैनिको गांधीनगर में पोतानी पड़तर मांगणीओं ने लई छेल्ला एक अठवाडियाथी आंदोलन कर रहा है। आज विधानसभा तरफ कूच एमना द्वारा करवामां आवी रही है अने पथिका एटले के गांधीनगर बस स्टेशन पास एमने जे रेली है ए रेली ने अत्यारे अटकाववामां आवी छे। खास एमनी मागणी जे अलग अलग है एमां सरकारी भरतीओं में जे 10% अनामत है ए संपूर्ण रीते भराय ए प्रकारनी मागणी साथे अहींया छेल्ला एक अठवाडिया करता वधु समयथी बेसेला छे। एमनी साथे वातचीत करवानो प्रयत्न करीशुं। माजी सैनिक संगठनना जे आगेवानो छे ते अहींया आवेला छे। एमनी साथे वातचीत करवानो प्रयत्न करीशुं जे प्रश्नो लईने आव्या छे। जितेन्द्रभाई शुं प्रश्नो શું મુદ્દો છે? એક મિનિટ આજે આપણે કૂચ કરવાની સચિવાલય તરફ જરૂર પડી છે। માજી સૈનિકોની જે અનામત બેઠકો છે તે અંગે તમે દેખાવ કરી રહ્યા છો, શા માટે આજે કૂચ કરવાની જરૂર પડી? આગળ શું કરો છો? છેલ્લા એક મહિના થયા અમે રજૂઆત કરી છે। આ જૂની માંગણી છે। માંગણી મતલબ આ કોઈ નવું નથી માંગતા, આમનો ઓલરેડી નિયમ બનેલો છે। અમારી માજી સૈનિકો માટે અનામત અને અન્ય બીજા એવા મુદ્દા છે કે જેનો નિયમ બનેલો છે, એની ખાલી અમલવારી કરવાની છે, ચુસ્તપણે પાલન કરાવવાનું છે। તો એ પાલન થતું નથી। એના માટે અમે લગભગ ગૃહમંત્રી સાહેબ હરસંઘવી સાહેબને મળ્યા, બીજા અન્ય નેતાઓને મળ્યા, અધિકારીઓને મળ્યા, પણ છેલ્લા એક મહિનાથી અમને ખોજ આપવામાં આવે છે। એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ આ બધું અમને વારંવાર મોકલવામાં આવે છે। એટલે અમારી એની કહાની પછી રિપીટ કરવામાં આવે। અમે એવું કીધું કે છેલ્લા 9 દિવસથી અમે અહીંયા ધરણા ઉપર બેઠા છે, તેમ છતાં અમારી કોઈ વાત કોઈ સાંભળવામાં નથી આવી અને કોઈ ગુજરાત સરકારના મંત્રી કે પ્રતિનિધિ અમને કોઈ વાટોઘાટા કરવામાં નથી આવી। એટલે આજે મજબૂર વર્ષ અમારે અહીંયા જવું પડ્યું। અમે સરકારની સાથે છે, હું ખુદ સરકારની સાથે છું, પણ એવું ના હોય કે અમારી માજી સૈનિકની ગરિમા એકદમ ડાઉન થઈ જાય, નીચે સુધી અમે જતા રહી। અમે આજે ફૂટપાથ ઉપર સોઈએ છીએ। તો સરકારને વિનંતી હજી કરીએ છીએ કે અમારી માંગ પૂરી કરો। અમારે કોઈ તમારી સાથે દુશ્મન નથી, અમે તમારી સાથે છે। જ્યારે ઓપરેશન સિંદૂર હતું ત્યારે અમે ખુદ સામેથી પત્ર લખીને રજૂઆત કરી હતી કે અમારી જ્યારે જરૂર પડે ત્યારે અમે તમારી સાથે છીએ। પાકિસ્તાન સાથે હાલ પણ લડાઈ લડવા જવું હોય તો અમે હાલ પણ તૈયાર છીએ। તો જો અમે અમારી ડ્યુટી ફરજ નિભાવતા હોય તો આજે સરકારને અમારી જરૂર અમારી સરકારને જરૂર પડી છે, અમારી માંગે પૂરી કરો। બાકી અમારે આજે મળવા માટે સમય કઈ આપ્યો છે તમને લોકોને? હાલ અમે એસપી સાહેબ જોડે વાત થઈ અને ગૃહમંત્રી સાહેબ બોલાવે છે। તો 5 વ્યક્તિ અમારા પ્રતિનિધિ જાય છે અને જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવે અમે અહીંયા બેસવાના છીએ અને કાંઈ નિરાકરણ ના આવે તો અમે આગળ વધશું।